ગુડ ઇવનિંગ, હેપી સેટરડે. આજે મેં બનાવ્યું છે, આજે મારે છુટ્ટી હતી એટલે ઇડલી, પણ સાંભાર નહીં, આને હું ફ્રાય કરી દઈશ, મસાલા ઇડલી. અને આજે મેં બનાવી છે ચોખાની ચકરી. હું બતાવું તમને એક મિનિટ. સોરી, આની રેસીપી બતાવવાનું ભૂલી ગઈ. ચોખાનો લોટ, આદુ મરચાંની પેસ્ટ, તલ અને માખણ અને નમક એને નાખીને બાંધી દેવાનું અને ચકરી બનાવીને આમ ગોળ ગોળ બનાવવાની કંટાળો આવતો હતો એટલે મેં સીધી તળી જ કાઢી. બરાબર. આ રે હો 4:30ની બનાવવાનું ચાલુ કર્યું તો હજુ પાર આવ્યો નહીં. અમારું મોત હજુ હેરાન કરે છે. મારી મની જેવું છે, તુલસી છે. છોકરાઓનો ખબર નહીં કંઈક પ્રસંગ લાગે છે અંદર. પ્રસંગ કેમ છો બધા? વિરેશ કે થોડુંક વિડીયો લેજે એટલે મેં કીધું લઈ લો. વિરેશ, ગુડ મોર્નિંગ. કેવું છે? આ તમે ખૂબ હેરાન થયા. આ જુઓ, આ વિરેશના ફ્રેન્ડ છે કુલદીપભાઈ. હેલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ છે દીદી, તેજલ દીદી. અમે વિસનગર જતા હતા અને વચ્ચે ગાડીએ ભાઈ હેરાન કર્યા છે. નહીં વિરેશ, કેવું રહ્યું એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ દેખાઈ રહ્યો છે મોઢા ઉપર અત્યારે તો. હાવભાવ દેખાઈ રહ્યો છે. ગભરામણનો હાવભાવ દેખાઈ રહ્યો છે. અચ્છા, જૂની હતી એ. વિરેશ, થઈ ગયું? ખબર પડે છે. થઈ ગયું. આ પરસેવી રીલમ શિલમ થઈ ગયા. આ ભાઈ ગેરેજ વાળા ભાઈએ તરત કરી આપ્યું. ઉભા રહ્યા તો ખબર સારું પડી ગઈ થયું. એમને. બીજી વસ્તુ જો ગેરેજ નું નામ બીજું મહાકાળી. મારા ભાઈ માતાજી આગળ ને આગળ જ હોય આપણા. અને આ મારા મિત્ર ઉભા છે અહીંયા, કુલદીપભાઈ. આવતું જતું કરવા એમણે આપણને ઓફર બી કરી. જયંબે એ હા, કુલદીપભાઈ અમને ઓફર બી કરી કે અમારી ગાડી લઈ જાઓ. નહીં, શું? અમારી ગાડી લઈ જાઓ એવી ઓફર બી કરી. હા લઈ જાઓ ને, પડી જ છે અહીં મૂકી જાઓ, મારી લઈ જાઓ. ચાલુ થઈ ગઈ ને વાંધો નાસ્તી હોતે લઈ નાથી હોત તો એ જાય. ઓપ્શન આપવાનો. જો હું તો તૈયારી સાથે નીચે ઉતર્યો. વાંધો નહીં, થેન્ક યુ. થેન્ક યુ કુલદીપભાઈ. જયંબે જેમ એ હા. શું દીદી, કેવો રહ્યો એક્સપિરિયન્સ? જોરદાર એક્સપિરિયન્સ. આવું બધું થવું જોઈએ, ખબર પડે કોણ આપણું કોણ પોતાનું. જો એમને તૈયારી હાથે જ ઉતર્યા ને એટલે જ તો કહું છું. બરાબર ને? એટલે એ અને કુલદીપભાઈ ના જોડે એવું કશું છે ને. એ બિચારા ભાઈબંધી અમારી વર્ષો જૂની છે, યુનિવર્સના ટાઈમની. તો હવે ગાડી પિકઅપ પકડશે, લાઇટ બંધ થઈ ગઈ. ધીમે ધીમે આવું ધીમે જવાનું. અહીંથી આગળથી જતા રહીએ. એવું હા, મને નથી ખબર, કઈ વાંધો નહીં. કારણ કે મારા સાસરે ને મને ખબર ના હોય. તો પિયર એટલે તમને ખબર હોય. ઓ ICICI માં મારું એકાઉન્ટ છે, તમારું છે? ના, નથી. એ મને બસ વિસનગર પહોંચવાયા. નાની નાની ગાઉં. ગુરુદેવ ટાઉનશીપ. વિસનગર એટલે આખા ગુજરાતનું ગાડીઓનું હબ. સેકન્ડ હેન્ડ આ જેટલી બી ગાડીઓ પડી આ બધી ઢગલે ઢગલા ગાડીઓ. જો ચારે બાજુ ગાડીઓ જ દેખાશે. બતાવી દીધી પહેલા મેં. અહીંયા તો ઢગલે ઢગલા આવશે. અરે, તમારે સેકન્ડ હેન્ડ ગાડી લેવી હોય ને તો વિસનગર. નવી લેવી હોય નવી લેવી તો એ મળશે, ચિંતા ના કરો. એને સેકન્ડ કરીને વેચવી છે તોય થઈ જશે તમારે. છડિયા મહાદેવ હજુ 96 किलोमीटर હતું. बाप रे. सो फ्रेंड्स, ये है वसई चौकड़ी और जैसे कि पहले भी मैंने बताया, हम लोग जब यहाँ से जाते हैं तो हम लोग यहाँ पे इस होटल में चना मसाला खाते हैं. चना मसाला, ये मेरी गाड़ी राम प्यारी छाँव में रख दी है और भूमिका और हम लोग बैठ गए हैं. અત્યારે હું કશું જ નહીં બોલું, પછી બોલીશ. ચલો ભાઈ, સીએનજી ખલાસ થઈ ગયું છે. સીએનજી ભરાવા લાઈનમાં ઊભા છીએ. ગોજારિયા ચોકડી અને સીએનજી આવ 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 વટ છો બાકી. તેજલબેન મારો બ્લોગ ચાલુ કર્યો અભી હાલ. અને આ જો ભાઈ, આ સ્ટેટ્સ એટલે કે રાજ્યો.
ચલો ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા છીએ. રાજુભાઈ બેઠા છે ખુરશીમાં, ભૂમિકા અહીંયા છે, તેજલ અહીંયા છે અને હું પણ આ રહ્યો. તેજલબેન, રાજુભાઈ અને ભૂમિકા. કેમ છે ભૂમિકા? ગરમી કેવી લાગે છે? જોરદાર ને? હે બાકી તમારે પેલી મેલી વિદ્યા જોરદાર હો, કેવું પડે? ભયંકર ભયંકર જોરદાર હતું હો. ભૂમિકા બે દિવસ ના નાય તો મેલી ભૂમિકા. ભૂમિ મેલી એ ભૂમલે પણ આવી ગયા છે ભાઈ. તો પેલા કાચમાં દેખાય છે મને, હું અહીંયાથી સીધો કાચમાં દેખાય. ચશ્મા પહેરી લેવાના, બરાબર ને? હા. સો ફ્રેન્ડ્સ, એક ડ્યુટી ખતમ થઈ ગઈ અને હવે બીજી ડ્યુટી ઉપર જઈ રહ્યો છું. મતલબ કે હું જઈ રહ્યો છું મારા રિહર્સલમાં. થોડું મોડું થઈ ગયું છે પરંતુ ટાઈમસર પહોંચી જઈશ. મેં આગળ કહી દીધું છે કે આટલા વાગે આવીશ. ભૂમિકા, એક રોલ ખતમ, બીજો રોલ ચાલુ, બરાબર? રજા ક્યાં જતી રહી ખબર નહીં. બાય બાય. प्लाज्मा की बीमारी बहुत बड़ी है. 80 बॉटल ब्लड. कोई और रास्ता भी હેલો ફ્રેન્ડ્સ, આજે મમ્મીના ઘરે નવું ફ્રીજ લાવ્યા છે અને દિયાબેનના હાથે મુહૂર્ત કરવામાં આવે છે. દિયા અને આ અમારું ગાંડું. સિમ્પુ બાજુમાં ઊભી છે. સિમ્પુ, કેવું લાગે છે આજે? મસ્ત ને? હા હા હા. આ સોશિયલ મીડિયાનો સાચું છે. દિયા કેવું લાગે છે? મસ્ત હા, મસ્ત લાગે છે. હેલો. રાઈટ. હજી એક ઓર સરપ્રાઈઝ છે. મારા માટે સરપ્રાઈઝ હતું ગાઈસ. હું મારા મામીના ઘરે આણંદ ગઈ હતી. હા, પછી પછી હું અહીંયા આવી તો મને ખબર પડી ફ્રીજ લાયા છે. અને બીજું શું લાયા છે? બીજું વોશિંગ મશીન લાયા છે. યસ, જો ગાઈસ, ફ્રીજ અને વોશિંગ મશીન બંને લાયા છે. અને આ અમારું ગાંડું જોડે ને જોડે હોય છે. આ રહી હું. જો અમારી છોકરીના કંકુ પગલા, અમારી છોકરીને કંકુ પગલા થાય ત્યાં ડિમ્પલ ફ્રીજ ઉપર. જો પગલા પડાવે છે. તો પછી તમે શું લઈને ઊભા છો? મોં મીઠું કરવું પડે ને. ચલો ગાઈસ, મોં મીઠું કરો. ઓકે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ રસિકુ બેન. થેન્ક યુ. ચલો આપણે એટલું બધું નહીં, થોડોક જ ખાજો. થેન્ક યુ. હું કોઈ જરૂર નહીં અંદર. ચાલુ કર દો. અમારું મંદિર બતાવું. જો આ અમારું મંદિર છે. મા ચેહર માતાની અસીમ કૃપાથી અમારા ઘરે નવું ફ્રીજ અને નવું વોશિંગ મશીન આવ્યું. જય ચેહરમાં. મમ્મીના ઘરનું મંદિર છે. જૂનું ફ્રીજ બતાવી દો મુંબઈ. અને અમારું જૂનું ફ્રીજ બતાવું એક મિનિટ. આ ફ્રીજે અમને 10 વર્ષ સાથ આપ્યો છે.